સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ વિશે ચર્ચા કરી અને છેલ્લે આપણે પ્યુનેટ સ્ક્વેર અથવા ચેકરબોર્ડ મેથડ સુધી વાત કરી હતી. ફરીથી યાદ કરાવું તો વૈજ્ઞાનિક પ્યુનેટે ચેકરબોર્ડ મેથડ આપી હતી, જેમાં તેઓએ જીનેટિક કેરેક્ટર્સ અથવા તો જે જીનોટાઇપ્સ હતા તેને સિમ્બોલિક રેપ્રેઝન્ટ કર્યા હતા. સિમ્બોલિક અથવા સાંકેતિક નિરૂપણ કર્યું હતું, જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી. ગ્રેગર જોન મેન્ડલે આવા કોઈ ચિહ્ન નહોતા યુઝ કર્યા. તેઓએ ફક્ત ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકારના બેઝિસ પર બધા તારણ અથવા કન્ક્લુઝન લખ્યા હતા. ચાલો તો પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે પ્યોર લાઇન અથવા હોમોઝાઇગસ ડોમિનન્ટ એટલે કે ટોલ પ્લાન્ટ્સ લીધા અને તેનું ક્રોસ તેઓએ કરાવ્યું છે પ્યોર લાઇન ડ્વાર્ફ સાથે એટલે કે નીચા છોડ સાથે. ઇન શોર્ટ, અહીંયા તેઓએ જે પેરેન્ટ્સ પસંદ કર્યા છે, પિતૃ પેઢી પસંદ કરી છે, તેમાં શુદ્ધ ઊંચા છોડ અને શુદ્ધ નીચા છોડ અથવા પ્યોર લાઇન અથવા ટ્રુ બ્રીડ ટોલ પ્લાન્ટ્સ એન્ડ પ્યોર લાઇન ઓર ટ્રુ બ્રીડ ડ્વાર્ફ પ્લાન્ટ્સ. પ્યુનેટ્સના સ્ક્વેરને આ રીતે આપણે દોરીએ તો આ ટોલ પ્લાન્ટ જે છે એ બે પ્રકારના ગેમેટ્સ બનાવશે, કેપિટલ ટી અને કેપિટલ ટી. બીજી તરફ ડ્વાર્ફ પ્લાન્ટ જે છે તે પણ ગેમેટ્સ બનાવશે અને બંને ગેમેટ્સ કેવા હશે? એક જ સરખા એટલે કે સ્મોલ ટી. ત્યાર પછી પ્યુનેટે આ સ્ક્વેરમાં આ ગેમેટ્સના ફલનથી એટલે કે ફર્ટિલાઇઝેશનથી જે ફિલિયલ અથવા તો ઝાયગોટ્સ બનવાના છે તેને લખ્યા કેપિટલ ટી અને તેની સાથે સ્મોલ ટી. કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આ થઈ ગયા કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આ શું થયો? જે તે છોડનો જીનોટાઇપ થયો એટલે કે જનીન પ્રકાર. અને તેઓએ એ પણ ચેક કર્યું કે ફિલિયલ 1 અથવા F1 જનરેશન, ફર્સ્ટ જનરેશન અથવા જે ફિલિયલ 1 છે તેમાં 100% છોડ જે છે એ કેવા મળે છે? ઊંચા એટલે કે ટોલ મળે છે. ત્યાર પછી પ્યુનેટે શું કર્યું? આ જે હાઇબ્રિડ અથવા તો ઇમ્પ્યોર જે પ્લાન્ટ્સ મળેલા છે, આ ઇમ્પ્યોર અથવા હાઇબ્રિડ પ્લાન્ટ્સ વચ્ચે સેલ્ફિંગ અથવા સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવ્યું. સેલ્ફ ફર્ટિલાઇઝેશન અથવા સેલ્ફિંગ એટલે શું? અહીંયા અંદર પ્રજનન થશે અને કોઈ નવા ગેમેટ્સ નહીં, એમાં જે રીતે કુદરતી રીતે પ્રજનન થાય છે એ જ રીતે તેમાં પરાગનયન થવા દીધું અને ફરીથી પાછો નવો એક સ્ક્વેર બનાવ્યો. આ બીજો જે સ્ક્વેર છે એ રેપ્રેઝન્ટ કરે છે આપણી સેકન્ડ જનરેશન એટલે કે F2 જનરેશન. તો ફરીથી આ જે પ્લાન્ટ છે તો તેમાંથી બનતા ગેમેટ્સ બે ટાઈપના, કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયા બનતા ગેમેટ્સ જે છે એ પણ બે ટાઈપના હશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે તે આ ગેમેટ્સની વચ્ચે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન થાય તો કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. એટલે કે આપણે જાણીએ છીએ કે કેપિટલ ટી જે છે ડોમિનન્ટ અલીલ છે. કેપિટલ ટી ધરાવતો છોડ કેવો હતો? ડોમિનન્ટ હતો, પ્રભાવી હતો. અને ડ્વાર્ફ અથવા સ્મોલ ટી ધરાવતો છોડ જે છે એ રિસેસિવ હતો. આ બધું સાંકેતિક નિરૂપણ અથવા જે સિમ્બોલિક રેપ્રેઝન્ટેશન છે એ પ્યુનેટે કર્યું. મેન્ડલે આવું કશું દર્શાવ્યું નહોતું. પ્યુનેટે એ પણ સૂચવ્યું કે જુઓ, અહીંયા એક લક્ષણ છે, એક ટ્રેટ ટોલ છે અને બીજો ટ્રેટ ડ્વાર્ફ છે. તો ટોલનો ટી લઈએ અને ડ્વાર્ફનો ડી લઈએ એવું કરવાના બદલે જે ડોમિનન્ટ છે તેનો ફર્સ્ટ લેટર અને જે રિસેસિવ છે તે આ જ ફર્સ્ટ લેટરનો લોઅર કેસ એટલે કે બીજી એબીસીડીમાં આપણે એને લખીશું. તો સ્મોલ ટી પરથી
ફરીથી તેઓએ F2 જનરેશનમાં પણ આવો સ્ક્વેર બનાવી અને જોયું કે ગ્રેગર જોન મેન્ડલના પ્રયોગો મુજબ સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ રેશિયો મળતો તો 3:1, એટલે કે 3 છોડ ઊંચા ટોલ અને 1 છોડ જે છે એ નીચો અથવા ડ્વાર્ફ મળતો હતો. તો આ તરફ આપણે ફિનોટાઇપિક રેશિયો લખીએ. ફિનોટાઇપિક રેશિયો અથવા સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર દર્શાવીએ તો કેટલો મળે છે? 3:1, એટલે કે 3 plants will be tall and 1 will be dwarf અથવા નીચા. આની સાથે સાથે પ્યુનેટ નામના સાયન્ટિસ્ટે બીજી એક અગત્યની બાબત રેપ્રેઝન્ટ કરી અને આપણે તેને કહીશું જીનોટાઇપિક રેશિયો, જનીન પ્રકારનો ગુણોત્તર. તો જનીન પ્રકારના ગુણોત્તરમાં એમણે એવું કહ્યું કે આ 3 ઊંચા છોડ પૈકીનો એક જે ઊંચો છોડ છે એ શુદ્ધ સંવર્ધિત એટલે કે પ્યોર અથવા ટ્રુ બ્રીડ છે. તો આ થઈ ગયો હોમોઝાઇગસ ટોલ પ્લાન્ટ. ત્યાર પછી કેપિટલ ટી સ્મોલ ટી. આ બે પ્લાન્ટ એવા મળે છે કે જેમાં મિશ્ર જનીન પ્રકાર છે, મિક્સ જીનોટાઇપ છે, એટલે કે એક અલીલ ડોમિનન્ટ છે અને બીજું રિસેસિવ છે. તો આવા બે છોડ મળે છે, એક પ્યોર ટોલ પ્લાન્ટ, એક હેટરોઝાઇગસ ટોલ. બે છોડ કેવા મળે છે? હેટરોઝાઇગસ ટોલ. અને એક છોડ મળશે સ્મોલ ટી એટલે કે હોમોઝાઇગસ રિસેસિવ. પ્યુનેટે મેન્ડલ કરતા બે વસ્તુ નવી કરી. એક તો તેઓએ આ બધી બાબતોને કેપિટલ ટી અને સ્મોલ ટી થી એટલે કે જે જનીનો હતા તેઓને સાંકેતિક રીતે નિર્દેશિત કર્યા. ત્યાર પછી આ સ્ક્વેર બનાવ્યું, ગેમેટ્સને પ્રોપરલી રિપ્રેઝન્ટ કર્યા અને તેઓએ આ બે બાબતો જે છે, આ તો મેન્ડલે કહ્યું જ હતું કે 3:1 રેશિયો મળે છે, પરંતુ આ જે જીનોટાઇપિક રેશિયો કેવી રીતે મળે છે તે પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે આ ચેકરબોર્ડ મેથડથી સમજાવ્યું. તો ફરીથી સીધો પૂછી શકાતો પ્રશ્ન અથવા કોઈ પણ ચેન્જીસ કર્યા વગર ડાયરેક્ટ તમને પૂછી લે કે એક સંકરણના પ્રયોગમાં મળતો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર જણાવો. એટલે કે મોનોહાઇબ્રિડ ક્રોસ એક્સપેરિમેન્ટમાં ફિનોટાઇપિક રેશિયો શું હોય છે? તો ફિનોટાઇપિક અથવા સ્વરૂપ પ્રકારનો રેશિયો પૂછે તો આપણે લખવાનું છે 3:1, 3:1. અને જીનોટાઇપિક રેશિયો પૂછે એટલે કે જનીન પ્રકારનો ગુણોત્તર પૂછે તો 1:2:1. એટલે જીનોટાઇપિક રેશિયો થઈ જશે 1:2:1. એક છોડ શુદ્ધ ઊંચો એટલે કે 1 plant tall plant with homozygous, 2 heterozygous tall and 1 homozygous recessive. તો આ રીતે તેઓએ 1:2:1 રેશિયો મેળવ્યો અને આ બધા કિસ્સામાં સાચું હતું વટાણાના છોડ માટે. ત્યાર પછી ચેકરબોર્ડ મેથડ પછી ગ્રેગર જોન મેન્ડલ જે છે તેઓએ સંકરણની પ્રક્રિયા પરથી એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક પોસ્ચ્યુલેટ્સ આપ્યા છે. પોસ્ચ્યુલેટ્સ અથવા તો તારણો. કન્ક્લુઝન્સ અથવા તારણ કે નિષ્કર્ષ. કન્ક્લુઝન્સ ઓફ મેન્ડલ by monohybrid cross experiment. મોનોહાઇબ્રિડ ક્રોસ એક્સપેરિમેન્ટ એટલે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને જે પ્રયોગો કર્યા હતા એ એક સંકરણના પ્રયોગો. તેના પરથી ગ્રેગર જોન મેન્ડલે કેટલાક તારણ અથવા તો નિષ્કર્ષ કર્યા, જેમાંનું ફર્સ્ટ જે કન્ક્લુઝન છે ફર્સ્ટ કન્ક્લુઝન શું હતું? પહેલું કન્ક્લુઝન તેઓએ લખ્યું છે કે કન્ક્લુઝન ઓફ
પેડ ફેક્ટર્સ. પેડ ફેક્ટર્સ નો મતલબ છે કે પેરમાં રહેલા જનીનો અથવા તો કારકો. તો ગુજરાતીમાં આપણે એવું લખી શકીએ કે કારકોની જોડનો નિયમ અથવા તારણ. મેન્ડલે એવું સૂચવ્યું કે દરેક લક્ષણનું નિયમન કરતા કારકો અથવા ડિસ્ક્રીટ ફેક્ટર્સ જે છે તે હંમેશા જોડમાં હોય છે. તો આ પહેલું જે કન્ક્લુઝન અથવા પહેલું તારણ હતું, that is conclusion of paired factors. તો એમાં તેઓએ શું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે each genetic character is controlled by a pair of unit factors. each genetic character मतलब દરેક જનીનિક અભિવ્યક્તિ અથવા લક્ષણ જે છે is controlled by તેનું નિયમન અથવા કંટ્રોલ થાય છે by a pair of unit discrete factors. मतलब કે એક વિશેષ પ્રકારના કારકોની જોડથી કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિનું નિયમન થાય છે તેવું પહેલા કન્ક્લુઝન અથવા તારણમાં તેઓએ સૂચવ્યું. ત્યાર પછી બીજું કન્ક્લુઝન લખીએ. Second conclusion is conclusion of dominance, or we can say law of dominance. આગળ આપણે સમજી ચૂક્યા છીએ કે બે ટાઈપના અલીલ્સ હતા, એક ડોમિનન્ટ કે જે અભિવ્યક્ત થાય અને બીજું રિસેસિવ કે જે વ્યક્ત થતું નથી. તો પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો. તો આ નિયમ જે છે અથવા આ કન્ક્લુઝન છે તેને કહેવાય છે પ્રભુતાનો નિયમ. એક સંકરણના પ્રયોગ પરથી તેઓએ પ્રભુતાનો નિયમ અથવા તો લો ઓફ ડોમિનન્સ આપ્યું. This law or conclusion is based on F1 generation. This conclusion is based on F1 generation. F1 પેઢી અથવા તો જે પહેલી ફિલિયલ મળે છે તેના ઉપર આધારિત છે. કેવી રીતે? તેઓએ એવું કહ્યું કે પહેલી પેઢીમાં જે પણ છોડ મળે બધા કેવા છે? ઊંચા છે. પણ ત્યાર પછી તેમાં સ્વફલન કરીએ તો 3 છોડ ઊંચા મળે છે અને 1 છોડ નીચો. તો આના ઉપરથી તેઓએ કીધું કે when two different factors are present in a single individual એટલે સજીવ, only one factor can express. One factor expresses itself and that factor is known as the dominant factor, or we can say dominant allele. ફરીથી કહું, બીજું તારણ અથવા બીજું કન્ક્લુઝન તેઓએ શું આપ્યું કે ડોમિનન્સ એટલે કે પ્રભુતા. દરેક પહેલા તો એવો એ તારણ આપ્યું કે દરેક લક્ષણનું નિયમન કરતી કારકની એક જોડ છે. a pair of unit factor is responsible for regulation or control of any genetic character. કોઈ પણ કેરેક્ટરને કંટ્રોલ કરવા માટે a pair of unit factor is responsible. but સેકન્ડ કન્ક્લુઝનમાં ડાયરેક્ટ તેઓએ ફરી પાછી એક વસ્તુ એડ કરી કે when two different factors are present in a single individual. એક જ ઇન્ડિવિજ્યુઅલ એટલે એક સજીવમાં બે અલગ અલગ ફેક્ટર્સ હોય. બે અલગ એટલે આ ડોમિનન્ટ ફેક્ટર થઈ ગયું, આ રિસેસિવ. તો when two different factors in a single individual, only one factor can express. બે અલગ અલગ જનીનો અથવા બે અલગ અલગ ફેક્ટર્સ અથવા કારકો પ્રેઝન્ટ હોય એક સજીવમાં, એક ઇન્ડિવિજ્યુઅલમાં, ત્યારે આ બે પૈકી
only one factor expresses itself. બેમાંથી કોઈ એક જ અભિવ્યક્ત થાય છે અને જે અભિવ્યક્ત થયું તેને આપણે કહીશું ડોમિનન્ટ અથવા તો પ્રભાવી. અને બાકીનું another unit factor remains suppressed in the presence of dominant allele, and that is known as recessive. એટલે કે પ્રચ્છન્ન. અનધર યુનિટ ફેક્ટર, બે ફેક્ટર હતા તેમાંથી એક તો એક્સપ્રેસ થઈ ગયું કે ચલો આ ટોલનેસ માટેનું રિસ્પોન્સિબલ ફેક્ટર હતું તો ટોલનેસ આવી ગઈ, બટ ટોલનેસનું જે ફેક્ટર હતું તેની પ્રેઝન્સમાં ડ્વાર્ફનેસ માટે એટલે કે વામનતા માટેનું જે રિસ્પોન્સિબલ જીન અથવા તો એલીલ હતું એ સપ્રેસ થઈ ગયું એટલે કે દબાઈ ગયું, મતલબ એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકતું નથી. તો another factor remains suppressed and that factor is known as recessive. તો આ રીતે ગ્રેગર જોન મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી 3 તારણ આપ્યા છે. એમાંનું પહેલું કન્ક્લુઝન હતું કન્ક્લુઝન ઓફ પેર્ડ ફેક્ટર્સ એટલે કે કારકોની જોડણી. કારકો each genetic character is controlled by a pair of unit factors એટલે કે દરેક લક્ષણનું નિયમન કરતી કારકોની એક જોડ હોય છે. અને ત્યાર પછી ફરીથી એને F1 જનરેશનના આધારે બીજું એક તારણ આપી દીધું કે જ્યારે એક સજીવની અંદર બે અલગ અલગ ફેક્ટર્સ એટલે કે યુનિટ ફેક્ટર્સ હોય, ડિસ્ક્રીટ ફેક્ટર્સ હોય, એ ફેક્ટર્સ પૈકી કોઈ એક જ અભિવ્યક્ત થાય. ઓન્લી વન કેન એક્સપ્રેસ એન્ડ અધર રિમેન્સ સપ્રેસ્ડ એટલે કે બીજું અભિવ્યક્ત થતું નથી. તો જે અભિવ્યક્ત થયું તેને આપણે કહીશું ડોમિનન્ટ અને જે નથી અભિવ્યક્ત થયું એ કહીશું આપણે રિસેસિવ. આમ છતાં વૈજ્ઞાનિક ગ્રેગર જોન મેન્ડલ બાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ તેઓના કાર્ય ઉપર ફરીથી સંશોધન કર્યું હતું અને ઘણી બધી નવી નવી બાબતોની શોધ થઈ. આથી પ્રભુતાનો નિયમ જે છે એટલે કે લો ઓફ ડોમિનન્સ જે છે એમાં એક્સેપ્શન છે. બે એક્સેપ્શન છે. એક છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, અપૂર્ણ પ્રભુતા. મિરાબિલિસ જલાપા જે છે તેના છોડમાં એવી અભિવ્યક્તિ છે કે તમે લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ ધરાવતા છોડ વચ્ચે પ્રજનન કરાવો એટલે કે સંકરણ યોજો તો ફર્સ્ટ જનરેશનની અંદર જે પણ પ્રોજેનિસ મળે દે ઓલ પ્રોજેનિસ શુડ બી ઈધર રેડ ઓર વ્હાઇટ. કાં તો રેડ હોવી જોઈએ કાં તો વ્હાઇટ હોવી જોઈએ. બટ જ્યારે એમની વચ્ચે આપણે ક્રોસ કરીએ that time we get all plants with pink flowers, no red, no white. તો આ કન્ડિશન છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. અહીંયા ગ્રેગર જોન મેન્ડલે તો એવું કીધું હતું કે બે કારકો પૈકી એક જ અભિવ્યક્ત થાય, જ્યારે આમાં તો બંને હાફ હાફ, થોડો પિંક અને થોડો રેડ કલર માટેનું જનીન અભિવ્યક્ત થઈ ગયું અને થોડું વ્હાઇટ કલર માટેનું જે ટ્રેટ હતું એ અભિવ્યક્ત થઈ ગયું. તો બંને અલીલ સાથે થાય છે. બીજું એક્ઝામ્પલ અથવા એક્સેપ્શન છે કોડોમિનન્સ, સહપ્રભાવિતા. તો આ બંને ટોપિક જે છે ધીસ બોથ આર એક્સેપ્શન ટુ ધ લો ઓફ ડોમિનન્સ. એક્સેપ્શન ઓફ લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાના નિયમ માટેના અપવાદ છે કે બધા કિસ્સામાં ગ્રેગર જોન મેન્ડલ એમ કહેતા હતા કે કારકોની એક ડિસ્ક્રીટ પેર જ હોય, એમાંથી એક પ્રભાવી જ હોય અને બીજું પ્રચ્છન્ન જ હોય. તો એવું દરેક વખતે સાચું નથી. મોટાભાગના કિસ્સામાં આવું હોય છે. આમ છતાં કેટલાક એક્સેપ્શન છે. દાખલા તરીકે અપૂર્ણ પ્રભુતા અને કોડોમિનન્સ એટલે કે સહપ્રભાવિતા. સહપ્રભુતા અથવા સહપ્રભાવિતા બંને સાથે સાથે અભિવ્યક્ત થાય. આમાં બંને અડધા અડધા અભિવ્યક્ત થાય. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ફિનોમિનન છે. આપણે પછીના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ચલો ત્યાર પછી તો અત્યાર સુધીમાં આપણે બે કન્ક્લુઝન ભણ્યા. પહેલું હતું કારકોની જોડનો સિદ્ધાંત, બીજું તારણ ભણ્યા પ્રભુતાનો નિયમ, અને ત્રીજું જે કન્ક્લુઝન અથવા લો જે છે ધેટ ઇઝ થર્ડ કન્ક્લુઝન. થર્ડ કન્ક્લુઝન ઇઝ
લો ઓફ સેગ્રીગેશન, લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ. ત્રીજું કન્ક્લુઝન તેઓએ એ આપ્યું કે જ્યારે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ હોય, આ એક છોડ છે, ટોલ પ્લાન્ટ લઈ લઉં તો ટોલ પ્લાન્ટ either may be homozygous or it can be heterozygous. શુદ્ધ ઊંચો પણ હોઈ શકે અને મિશ્ર ઊંચો પણ હોઈ શકે. હોમોઝાઇગસ એટલે બંને પ્રભાવી જનીન ધરાવતો છોડ ઊંચો હોય, અથવા હેટ્રોઝાઇગસ બી હોય એટલે કે એક પ્રભાવી, એક ડોમિનન્ટ અને બીજો રિસેસિવ હોય. બટ હવે હું તમને એમ કહી દઉં કે ચાલો આ એક તમને ટોલ પ્લાન્ટ મેં આપી દીધો છે વટાણાનો, તો એ હોમોઝાઇગસ છે કે હેટ્રોઝાઇગસ વી કેન નોટ સે. આપણે કેવી રીતે એ કઈ કારકો અથવા ફેક્ટર્સ કઈ દેખાતા નથી. તો આમ છતાં ગ્રેગર જોન મેન્ડલે પોતાના પ્રયોગો ઉપરથી કેટલાક કન્ક્લુઝન આપ્યા. તેઓએ આ બાબત સમજાવી કે કોઈ પણ પ્લાન્ટ જે છે, ઇન્ડિવિજ્યુઅલ જે છે, સજીવ જે છે, ઇન્ડિવિજ્યુઅલ મે બી હોમોઝાઇગસ, હોમોઝાઇગસ that means pure line હોય, or it can be heterozygous that means impure, અશુદ્ધ. But the gametes are always pure. આ બાબતનો મીનિંગ આપણે શું લઈશું? તેઓએ શું સમજાવ્યું કે ઇન્ડિવિજ્યુઅલ સજીવ જે છે, કોઈ પણ સજીવ કોઈ પણ લક્ષણ માટે શુદ્ધ કે મિશ્ર હોઈ શકે. એની ઇન્ડિવિજ્યુઅલ can be homozygous or heterozygous for particular genetic character, but the gametes produced through this type of homozygous or heterozygous individuals are always pure. Why? Gametes એટલે શું? What is gamete? Gamete એટલે જન્યુ, પ્રજનન કોષ. અને પ્રજનન કોષ હંમેશા કેવો હોય છે? એકકીય હોય છે, રંગસૂત્રનો એક જ જૂથ ધરાવે છે. આથી જો ગેમેટ્સ બનશે, આમાંથી ગેમેટ બનશે, અથવા અહીંયા એક્ઝામ્પલ લઈ લઉં કે આ બંને, આ ટોલ પ્લાન્ટ છે તો તેમાંથી બે ટાઈપના ગેમેટ બન્યા, કેપિટલ ટી, કેપિટલ ટી. જન્યુ જે છે તેમાં કોઈ એક જ કારક ગયું, કોઈ એક જ ફેક્ટર ગયું, અને આની અંદર બંને કારક એવા છે કે જે ડોમિનન્ટ છે. જ્યારે બીજી તરફ જે હેટ્રોઝાઇગસ પ્લાન્ટ છે તો તેમાંથી બે ટાઈપના ગેમેટ્સ બનશે, એક ડોમિનન્ટ અલીલ વાળું છે અને બીજું રિસેસિવ અલીલ વાળું છે. પણ ગેમેટ્સની અંદર ક્યારેય કોઈ અલીલ આવી રીતે મિક્સ નથી હોતા કે એક ડોમિનન્ટ ને એક રિસેસિવ, ઈધર ડોમિનન્ટ ઓર રિસેસિવ. તો આ બાબતને તેઓએ કહ્યું લો ઓફ સેગ્રીગેશન. ચાલો લખીએ એમનું સ્ટેટમેન્ટ શું હતું આ સિદ્ધાંત માટે, તો એ સમજીએ. When the process of gametogenesis occurs, when gametogenesis occurs, gametogenesis એટલે formation of gametes, જન્યુનું સર્જન, જન્યુનું નિર્માણ. When gametogenesis occurs, the factor of a pair is segregated randomly and transferred to different gametes. સેગ્રીગેશન થવું એટલે વિશ્લેષણ થવું, છૂટું પડવું, જુદું પડવું. मतलब when the process of gametogenesis occurs, the factor of a pair is segregated randomly. randomly એટલે naturally અથવા અસ્તવ્યસ્ત રીતે. આપણને ખબર નથી કે ગેમેટોજેનેસિસ થયું આ ટોલ પ્લાન્ટમાં તો તેમાંથી બે ટાઈપના ગેમેટ બનશે. ગેમેટોજેનેસિસ એટલે કે શું કહીશું આપણે તેને?
જન્યુનું નિર્માણ થવાની પ્રોસેસ. During the formation of gamete, or we can say during the process of gametogenesis, the factor from a pair, આ એક પેર છે તેમાંથી ફેક્ટર જે છે, the factor of a pair is segregated randomly and transferred to different gamete. આ છૂટા પડે છે અને અલગ પડીને તે અલગ અલગ ગેમેટ્સમાં જતા રહે છે. કયા ગેમેટમાં કયું જશે એ આપણે નથી કહી શકતા, બટ રેન્ડમલી એક ગેમેટમાં ડોમિનન્ટ જશે અને બીજા ગેમેટમાં રિસેસિવ જશે. સો another statement was a gamete receives only one factor. Today we can say the gamete receives only one allele. કોઈ પણ પ્રજનન કોષ અથવા ગેમેટ છે એ ફક્ત એક જ કારક પ્રાપ્ત કરે છે, બંને મેળવતો નથી. Why? Because the gametes are always haploid, or we can say they are always pure. હેપ્લોઇડ છે મતલબ કે તેઓ એકકીય છે, એક જ જૂથ છે, કાં તો તેની અંદર ડોમિનન્ટ અને કાં તો રિસેસિવ. So gamete receives only one factor, and that's why the gamete is always pure. Pure in the sense it has only one factor. Either it is responsible for dominant or it is responsible for recessive. તો આ બાબતના કારણે એટલે કે કોઈ પણ જન્યુ હંમેશા શુદ્ધ હોય છે. કોઈ પણ લક્ષણ માટે ગેમેટ જે છે, જન્યુ જે છે એ કાયમ જ કેવો રહે છે? શુદ્ધ રહે છે, પ્યોર. એ કોઈ વસ્તુ આમ મિક્સ નથી કરતો, બ્લેન્ડ નથી કરતો, કાં તો ડોમિનન્ટ અને કાં તો રિસેસિવ. સો ધીસ ટાઈપ ઓફ law, or the law of segregation, is also known as law of purity of gamete. Law of purity of gametes એટલે કે જન્યુની શુદ્ધતાનો નિયમ. વિશ્લેષણનો નિયમ જે છે તેને પ્રજનન કોષો અથવા જન્યુ જે છે, જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે. આના પહેલાનો નિયમ શું હતો? પ્રભુતાનો નિયમ. પ્રભુતાના નિયમમાં ગ્રેગર જોન મેન્ડલે શું કીધું કે when two different factors are present in a single individual, એક જ સજીવમાં બે અલગ અલગ ફેક્ટર્સ પ્રેઝન્ટ હોય તો only one factor expresses itself. એક જ જે ફેક્ટર છે અભિવ્યક્ત થાય છે અને બીજો અભિવ્યક્ત નથી થતો. જે અભિવ્યક્ત થાય છે તેને શું કીધું હતું એમણે? ડોમિનન્ટ એટલે કે પ્રભાવી. અને જે અભિવ્યક્ત નહોતો થતો તેને કહ્યું હતું રિસેસિવ અથવા તો પ્રચ્છન્ન. પરંતુ આ સિદ્ધાંતમાં કોઈક અપવાદ હતા કે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા એટલે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અને કો ડોમિનન્સના કેસીસમાં આવું નથી બનતું. એક ફેક્ટર ડોમિનન્ટ અને એક રિસેસિવ એવું નહીં, બંને સરખા ડોમિનન્ટ અથવા બંને ઇનકમ્પ્લીટલી ડોમિનન્ટ બને છે. તો બીજું જે કન્ક્લુઝન હતું, સેકન્ડ જે કન્ક્લુઝન હતું તેમાં એક્સેપ્શન હતા, અપવાદ હતા. બટ અહીંયા પ્યોરિટી ઓફ ગેમેટ્સ વાળો જે સિદ્ધાંત છે એટલે કે વિશ્લેષણનો જે નિયમ છે, જન્યુની શુદ્ધતાનો નિયમ, તેમાં કોઈ જ અપવાદ નથી. બધા જ ઉચ્ચ કક્ષાના સજીવો કે જે લિંગી પ્રજનન કરે છે, આ બધા જ લિંગી પ્રજનન કરતા સજીવોમાં જન્યુઓ હંમેશા હેપ્લોઇડ હોય છે. એટલે કે જન્યુઓ હંમેશા પ્યોર અથવા એકકીય હોય છે, રંગસૂત્રનું એક જ જૂથ ધરાવે છે અને પરિણામે કાં તો જે તે જન્યુ ડોમિનન્ટ અલીલ ધરાવતું હશે, કાં તો જે તે ગેમેટ જે છે રિસેસિવ અલીલ ધરાવતું હશે. આ અલીલ ઝાયગોટમાં મિક્સ થશે એટલે કે ફલન થઈને જે યુગ્મન જ બનશે ત્યાં આ ગેમેટ્સ મિક્સ થશે ફરીથી. બટ ધ ગેમેટ્સ આર ઓલવેઝ પ્યોર. આ ગેમેટ જે છે જન્યુઓ હંમેશા શુદ્ધ હોય છે. એટલે આ સિદ્ધાંતને કહ્યું છે જન્યુઓની શુદ્ધતાનો નિયમ. ઉચ્ચ કક્ષાના સજીવોમાં કે જેમાં લિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન કરતા સજીવોમાં આ સિદ્ધાંત 100% સાચો છે. હા, આમ છતાં તમે કેટલીક અનિયમિતતા ભણો, જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે જેકોબ સિન્ડ્રોમ. હું તમને ચેપ્ટરના એન્ડિંગમાં સમજાવીશ. એક એવું
અભિવ્યક્તિઓ છે, દાખલા તરીકે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો હવે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જે છે તેમાં બે એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવે છે. તો આનો અર્થ શું થયો કે માતામાંથી જે અંડકોષ બન્યો એમાં નોન ડિસજંક્શન થયું હશે. અંડકોષ જનનની ક્રિયા દરમિયાન બે એક્સ રંગસૂત્ર છૂટા પડવા જોઈએ, તેના બદલે બે એક્સ રંગસૂત્ર છૂટા નથી પડ્યા અને જે અંડકોષ હતો એ 23 રંગસૂત્રના બદલે 24 રંગસૂત્ર ધરાવતું હશે અને તેના કારણે જે તે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ જે છે તેમાં XXY જીનોટાઇપ બને છે. તો એ તમે ચેપ્ટરના એન્ડિંગમાં સમજશો. બાકી લો ઓફ સેગ્રીગેશન અથવા તો જન્યુઓની શુદ્ધતાનો નિયમ ઉચ્ચ સજીવોમાં 100% સાચો છે. ત્યાર પછી ગ્રેગર જોન મેન્ડલે અન્ય પ્રયોગો કર્યા હતા, દ્વિસંકરણનો પ્રયોગ પણ કર્યો હતો, પરંતુ એ સમજીએ પહેલા કેટલાક બેઝિક રૂલ્સ અથવા ત્યાર પછી થયેલા ખૂબ રસપ્રદ જે સંશોધનો છે, રિસર્ચ જે છે એના તારણો આપણે સમજી લઈએ. તો જેવી રીતે ગ્રેગર જોન મેન્ડલના પ્રયોગોનું પુનઃ સંશોધન કરતી વખતે પ્યુનેટે પેલું ચેકર બોર્ડ અથવા પ્યુનેટ સ્ક્વેર મેથડ બનાવી હતી, એવી રીતે ગેમેટ્સના ટાઇપ્સ લખવા માટે અથવા ટાઇપ ઓફ ગેમેટ્સના ટાઇપ્સને રિપ્રેઝન્ટ કરવા માટે બીજી એક મેથડ ડેવલપ કરી છે, ફોર્ક લાઇન મેથડ. ફોર્ક લાઇન મેથડમાં શું કરવામાં આવે, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ જે ઓર્ગેનિઝમ છે, જે સજીવ છે તેનો જીનોટાઇપ તમારે લખી દેવાનો, જનીન પ્રકાર લખી દેવાનો અને આ સજીવમાંથી કેવા પ્રકારના ગેમેટ્સ બનશે તે એક ફોર્ક લાઇનથી, આ એક સીધી લાઇન અને પછી આ આડી લાઇન, અધરવાઇઝ આવું ન કરવું તો ડાયરેક્ટ આવી રીતે આમ દોરી દો. આને કહેવાય છે ચીપીઓ. ફોર્ક એટલે ચીપીઓ. ચીપિયા જેવી રચના વડે આપણે જન્યુઓ દર્શાવીએ છીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી એન્ડ કેપિટલ ટી. Whether it is small t, then we will obtain only small t. So આ જે મેથડ છે તેને કીધી છે ફોર્ક લાઇન મેથડ. But fork line method is very easy in case of one trait, one character. એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે એક જ જોડ છે ત્યારે ઈઝી છે. હવે આપણે બે લક્ષણને ધ્યાને લઈને બે સંકરણનો પ્રયોગ અથવા દ્વિસંકરણ કરીએ, એટલે કે જો તમે ડાય હાઇબ્રિડ ક્રોસ કર્યું હોય તો જ્યારે આપણે ડાય હાઇબ્રિડ ક્રોસ કરીશું ત્યારે આપણે બે લક્ષણો લઈશું. હું ઉદાહરણ આપું તમને, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય. આ થઈ ગયું. બીજનો રંગ પીળો પ્રભાવી છે, એટલે કે યલો સીડ કલર ઇઝ ડોમિનન્ટ ઓવર ગ્રીન સીડ કલર એન્ડ સીડ ટાઇપ રાઉન્ડ સીડ્સ આર ડોમિનન્ટ ઓવર રિંકલ્ડ અથવા સંકુચિત બીજ. આ બંને વચ્ચે ક્રોસ કરીએ અને મળતી જે સંતતિ છે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. હવે અહીંયા તો બે ટાઈપના અલગ અલગ એટલે ટોટલ 4 પેલા ટ્રેટ્સ છે. તો કેવી રીતે થશે આને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટ કરીએ? ચાલો તો સમજીએ. અહીંયા લખું, આ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કેટલી જોડ વિષમયુગ્મી છે. હાઉ મેની પેર્સ આર હેટ્રોઝાઇગસ. હેટ્રોઝાઇગસ પેર કેટલી છે? 2 છે. 2 heterozygous pairs are present. તો અહીંયા પહેલા આપણે કેપિટલ આર ને લઈ લઈએ. કેપિટલ આર સાથે કેપિટલ વાય પણ જઈ શકે અને સ્મોલ વાય પણ પરાગરજમાં જઈ શકે, પોલન ગ્રેન્સ બનાવી શકે. તો તેનાથી બનતી પોલન ગ્રેન કેવી છે? કેપિટલ આર કેપિટલ વાય, અધરવાઇઝ કેપિટલ આર સ્મોલ વાય. હવે આ થઈ ગઈ કેપિટલ આર ની વાત. નાઉ લેટ અસ ટોક ટુ સ્મોલ આર. In case of small r, again there are 2 options, capital Y and small y. So small r can be present with capital Y and small r can be present with small y. તો 4 ટાઈપના ગેમેટ્સ બની ગયા, કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. તો અહીંયા હું તમને 4 ટાઈપના ગેમેટ્સ લખીને બતાવી દઉં. બહુ ઈઝી વેમાં લખવું હોય તો પહેલા એવું કરો, બંને ગેમેટ્સ જે છે એ કેપિટલ લઈ લો, લાસ્ટમાં બંને સ્મોલ લઈ લો અને પછી અલ્ટરનેટ કરી દો. પહેલું કેપિટલ બીજું સ્મોલ.
પહેલું સ્મોલ બીજું કેપિટલ, તો પણ તમને આ મળી જશે. બહુ ઈઝી છે. બટ આવું તમને બહુ ઈઝી છે તો આવું નથી પૂછતા કે ફોર્ક લાઈન મેથડ શું છે કે વોટેવર, કે કેટલા ગેમેટ્સ બનશે અથવા કેવા ગેમેટ્સ કેવી રીતે બનાવશો. તમને આવું આપી દીધું અને ગેમેટ્સ બનાવો એવું કે એવા ક્વેશ્ચન ઓછા પૂછશે. તમને સીધો એક સવાલ કરશે કે ધારો કે એક પ્લાન્ટ છે, કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી, તો આમાં કેટલા પ્રકારના ગેમેટ્સ બનશે. ટાઈપ્સ ઓફ ગેમેટ, કેટલા પ્રકારના ગેમેટ્સ બનશે. ટાઈપ્સ ઓફ ગેમેટ્સ ઓન ફિનોટિપિક બેઝ. સ્વરૂપ પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો 2 ટાઈપના ગેમેટ્સ બનશે કે 4 પ્રકારના બનશે. આ બધું ફોર્ક લાઈન દોરવાના બદલે તમે ડાયરેક્ટ કરી શકશો એક સૂત્ર ઉપરથી. એક ઇક્વેશન છે 2n. ચાલો, બહુ રસપ્રદ બાબત છે. 2n એટલે 2 નો n ઘાત. હવે n શું છે? વેલ n is number of heterozygous pair. વિષમ યુગ્મી જનીનોની જોડ કેટલી છે? 1. અહીંયા વિષમ યુગ્મી જનીનોની જોડ કેટલી છે? 2. અહીંયા વિષમ યુગ્મી અથવા હેટરોઝાઇગસ અલીલની પેર કેટલી છે? 1. જો તમે આને કન્સિડર કરશો તો n ની વેલ્યુઝ અહીંયા કેટલી લેવી પડશે? 1. સો 2 equals to 2. અને સીધી વાત છે કે સાચું છે, કેપિટલ T અને સ્મોલ t આવા 2 અલગ અલગ ટાઈપના ગેમેટ્સ બને છે. જ્યારે આ કેસમાં આપણે વાત કરીએ તો અહીંયા હેટરોઝાઇગસ પેર કેટલી છે? 2. મતલબ કે n ની વેલ્યુઝ અહીંયા કેટલી છે? 2. સો 2 equals to 4. એટલે કે 4 ટાઈપના ગેમેટ્સ બનશે. હવે તમને કોઈક વખત એવું આપી દે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. ધીસ ઇઝ વેરી ઈઝી. શું કરીશું? પહેલા n ની કિંમત ફાઇન્ડ આઉટ કરો. આ એક હેટરોઝાઇગસ, બીજું હેટરોઝાઇગસ, ત્રીજું હેટરોઝાઇગસ, એટલે કે વિષમ યુગ્મી જનીનોની 3 જોડ છે. તો n ની વેલ્યુઝ મળી ગઈ તમને 3. સો 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 equals to 8. સો આ ટાઈપના છોડમાંથી આપણને 8 પ્રકારના ગેમેટ્સ મળશે. હજુ વધારે કોમ્પ્લિકેટેડ કરીએ તો હું અહીંયા લખી દઉં XX. ચાલો, હવે આન્સર શું થશે? ફરીથી કહું, આ જીનોટાઇપ હતો, મેં એમાં થોડા ચેન્જીસ કર્યા કે કેપિટલ X, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. Again, first of all, we will have to find out values of n. n ની કિંમત શોધવાની છે. n refers to homozygous pair of allele. heterozygous pair શોધવાની છે. તો heterozygous pair ગણો. આનાથી કોઈ જ ફરક નહીં પડે. ગેમેટ્સ ની સંખ્યા, આ ગેમેટ્સ ના ટાઇપ્સ જે છે અગેન 8 જ રહેશે. કેમ? કારણ કે આ તો હોમોઝાઇગસ છે. આપણે સૂત્રમાં શું લખ્યું છે? we will implement only heterozygous, એટલે કે વિષમ યુગ્મી જ ગણવાના. પછી ભલે તમને 10 જોડ આપી દે, પરંતુ 10 જોડમાંથી 5 જોડ તમને એવી આપી દે કે જે વિષમ યુગ્મી છે જ નહીં, સમયુગ્મી છે. તો તમારે કાઉન્ટ કન્સિડર પહેલા તો n ની કિંમત તમારે સાચી શોધવી પડે. અહીંયા n ની કિંમત તમને ભલે 4 અલીલ્સ દેખાય છતાં પણ n ની કિંમત આપણે કેટલી લઈશું? 3. બીકોઝ અહીંયા આપણે કન્સિડર કરવાનું છે હેટરોઝાઇગસ પેરને. કોષો અથવા તો જન્યુના પ્રકાર શોધી શકો છો, સ્વરૂપ પ્રકાર શોધી શકો છો અને કેટલા પ્રકારના ગેમેટ્સ બને છે એ પણ શોધી શકો છો. ચાલો, ત્યાર પછી મોનોહાઇબ્રિડ ક્રોસ પછી પ્રશ્ન છે કે ધારો કે તમને પ્રયોગશાળામાં એક ઊંચો છોડ એટલે કે ટોલ પ્લાન્ટ આપી દીધો અને તમને એવું કહેવામાં આવે કે ગમે તે રીતે તમે એનો જીનોટાઇપ શોધી કાઢો. તો કેવી રીતે શોધીએ? આના માટે ટેસ્ટ ક્રોસ કરવાનું છે. પરંતુ ટેસ્ટ ક્રોસના બદલે એક ડેફિનેશન તમારે યાદ રાખવાની છે, બેક ક્રોસ. બેક ક્રોસનો મતલબ છે a cross between F1 plant and
તમે જ્યારે F1 સંતતિમાં મળેલા છોડનું એટલે કે F1 જનરેશનમાં જે પણ પ્લાન્ટ મળ્યા, સીડ્સને તમે કલ્ટિવેટ કર્યા, ઉગાડ્યા અને જે પ્લાન્ટ ડેવલપ થયા, એ પૈકીનો જે છોડ છે તેને આપણે કહીશું F1 જનરેશન. F1 પ્લાન્ટનું કોઈ એક પિતૃ સાથે સંકરણ કરાવીએ અને જે પેઢી અથવા તો જે રિઝલ્ટ મળે તેને કહેવાય બેક ક્રોસ. તો હું એક્ઝામ્પલ આપું, આ જ ઉદાહરણ લઈએ કે કેપિટલ T સ્મોલ t ધરાવતો F1 જનરેશનનો પ્લાન્ટ લીધો છે અને F1 જનરેશન માટે તેના પિતૃઓ કેવા હતા? કેપિટલ T અને સ્મોલ t હતા. ત્યારે જ તો આ બંનેમાંથી મિશ્ર જનીન પ્રકાર ધરાવતો એટલે કે હિટ્રોઝાઇગસ પ્લાન્ટ મળ્યો હતો. હવે આ પ્લાન્ટનું તમે ક્રોસ કોની સાથે કરો છો તેના આધારે પાછા બેક ક્રોસના બે ટાઈપ છે. એક છે આઉટ ક્રોસ અને બીજું છે ટેસ્ટ ક્રોસ. જેવું નામ એવું જ કામ છે. આઉટ ક્રોસ, આપણે આઉટ થઈ ગયા કોઈ ગેમમાંથી, મતલબ ફેલ થઈ ગયા, નિષ્ફળ ગયા, નીકળી ગયા. અહીંયા આ જે હેટ્રોઝાઇગસ પ્લાન્ટ છે તેનું ક્રોસ ડોમિનન્ટ પ્યોર લાઇન સાથે કરીએ એટલે કે ડોમિનન્ટ પ્યોર જીનોટાઇપ અથવા હોમોઝાઇગસ ડોમિનન્ટ સાથે પેરેન્ટ સાથેનું હાઇબ્રિડાઇઝેશન અથવા ક્રોસ કરીએ તો સીધી વાત છે કે બધી જ વખતે અહીંયા કેપિટલ T સ્મોલ t 50% છોડ બધા છોડ ઊંચા જ મળશે. ફરક માત્ર એટલો છે કે 50% છોડ જે છે એ શુદ્ધ ઊંચા હશે અને 50% છોડ જે છે એ મિશ્ર ઊંચા, એટલે કે 50% plants will be pure or homozygous tall and 50% plant will be heterozygous tall, but the phenotype remains same. તમે આવું કરશો તો તમને F2 જનરેશનમાં મતલબ કે F1 માંથી બીજું સંકરણ કરીને બીજી જનરેશન કરો તો 100% છોડ ઊંચા મળશે. તો આના ઉપરથી તમે કંઈ એવું નહીં નક્કી કરી શકો કે આનો જીનોટાઇપ કેવો હતો, પ્યોર હતો કે ઇમ્પ્યોર હતો, હોમોઝાઇગસ હતો કે હિટ્રોઝાઇગસ હતો, એ કહી શકતા નથી. જ્યારે ટેસ્ટ ક્રોસની વાત કરીએ તો તેમાં જે ફર્સ્ટ જનરેશન એટલે કે F1 છોડ હતો, F1 પ્લાન્ટ હતું, તેનું ક્રોસ કરવામાં આવે છે રિસેસિવ પેરેન્ટ સાથે. હોમોઝાઇગસ રિસેસિવ પેરેન્ટ સાથે એનું ક્રોસ કરીશું. અને સીધી વાત છે, આમાંથી બે ટાઈપના ગેમેટ્સ બનશે, કેપિટલ T અને સ્મોલ t. જ્યારે આમાં તો બધા કેવા મળશે? સ્મોલ t. ચાલો તો આ બંને વચ્ચે ફર્ટિલાઇઝેશન થયું તો કેપિટલ T સ્મોલ t અને આ બંને વચ્ચે થયું તો સ્મોલ t. એનો અર્થ એવો થયો કે 50% પ્લાન્ટ જે છે એ ટોલ મળે છે અને 50% પ્લાન્ટ જે છે એ કેવા મળે છે? ડ્વાર્ફ અથવા રિસેસિવ. ધારો કે તમને એક છોડ F1 જનરેશનનો છોડ લીધો અને તેનું પ્રછન્ન પિતૃ સાથે એટલે કે રિસેસિવ પેરેન્ટ સાથે ક્રોસ કરો છો તો એમના વચ્ચેના ક્રોસથી મળતી જે જનરેશન છે એમાં 50% એટલે રેશિયો મળશે તમને 1:1, 1:1. 50% plant will be dominant type and 50% will be recessive type. Whereas in case of outcross has no significance. આનો કોઈ મીનિંગ નથી. આવું કરવાથી આપણને જનીન વિદ્યામાં કોઈ બેનિફિટ નથી થતો, આપણે કોઈ જીનોટાઇપ શોધી શકતા નથી, બીકોઝ આઉટક્રોસ કરવાથી બધી જ સંતતિ, બધી જ જે ફિલિયલ અથવા જનરેશન મળશે, પ્રોજેનિસ મળશે, એ બધી કેવી મળે છે? ડોમિનન્ટ મળે છે. જ્યારે ટેસ્ટ ક્રોસ કરવાથી શું મળે છે? 50% ડોમિનન્ટ અને 50% રિસેસિવ. પણ પ્રશ્ન એ છે, ધારો કે આપણે એવું કરીએ, મેં તમને એક ઊંચો છોડ આપ્યો છે, ટોલ પ્લાન્ટ આપ્યો છે, મને પણ નથી ખબર કે હોમોઝાઇગસ ટોલ છે કે હેટ્રોઝાઇગસ ટોલ છે. તો ધારો કે એ ટોલ હશે તો મતલબ કે હેટ્રોઝાઇગસ નહીં હોય તો કંઈ નહીં, આની સાથે તમે ક્રોસ કરાવશો અને તમને 100% પ્લાન્ટ કેવા મળશે? ટોલ મળશે. મતલબ કે તમને પ્રયોગશાળામાં આપેલો જે અથવા લેબમાં તમને કોઈ એવો પ્લાન્ટ હું આપી દઉં છું કે જે ટોલ છે અને તમારે શોધવાનું છે કે એ હોમોઝાઇગસ ટોલ છે કે હેટ્રોઝાઇગસ.
તમારે સિમ્પલી એટલું કરવાનું છે કે આ ટોલ પ્લાન્ટનું એ જ જાતિના ડ્વાર્ફ પ્લાન્ટ સાથે હાઇબ્રિડાઇઝેશન કરાવવું. જો એના સંકરણથી આ એક્સપેરિમેન્ટથી તમને 100% છોડ ઊંચા મળે છે, 100% ટોલ પ્લાન્ટ્સ મળે છે, તો સમજવાનું કે ધ ગિવન પ્લાન્ટ ઇઝ હોમોઝાઇગસ ડોમિનન્ટ. અને જો તમે આપેલા છોડનું સંકરણ રિસેસિવ સાથે જ કર્યું છે, બંને કેસમાં રિસેસિવ સાથે જ કર્યું છે, પણ 50% પ્લાન્ટ ઊંચા મળે છે અને 50% પ્લાન્ટ જે છે એ નીચા મળે છે, તો સમજવાનું છે કે ધ ગિવન પ્લાન્ટ ઇઝ હેટ્રોઝાઇગસ. તો આવી રીતે ગ્રેગર જોન મેન્ડલે કસોટી સંકરણ કરીને શુદ્ધ ઊંચા કે મિશ્ર ઊંચા જે છે તેની માહિતી પણ પોતાની સમજથી સૂઝથી પ્રાપ્ત કરી હતી. તો ચાલો કેટલી વાતો સમજીએ આજે. ગ્રેગર જોન મેન્ડલ પછી પ્યુનેટનો સ્ક્વેર. પ્યુનેટે ડેવલપ કરેલી જે મેથડ હતી એમાંથી આપણને બીજું એક વધારાની વસ્તુ એ જાણવા મળી કે જીનોટાઇપ અને ફિનોટાઇપ. ગ્રેગર જોન મેન્ડલે ફક્ત સ્વરૂપ પ્રકારને આધારે 3:1 કીધું હતું. પ્યુનેટે એવું કીધું કે આ 3 ઊંચા છોડ મળે છે, આ 3 ઊંચામાંથી એક જે છે એ હોમોઝાઇગસ ટોલ છે અને 2 પ્લાન્ટ છે એ હેટ્રોઝાઇગસ ટોલ, એટલે કે એક શુદ્ધ ઊંચો છે અને એક મિશ્ર ઊંચા પ્લાન્ટ છે. ત્યાર પછી ચેકરબોર્ડ મેથડ ભણ્યા પછી આપણે મેન્ડલના કન્ક્લુઝન ભણ્યા કે એક સંકરણ ઉપરથી એને 3 તારણ આપ્યું. પહેલું કારણ, કારકો હંમેશા જોડમાં હોય છે, ફેક્ટર્સ આર ઓલવેઝ ઇન પેર. બીજું કન્ક્લુઝન આપ્યું કે લો ઓફ ડોમિનન્સ એટલે કે પ્રભુતાનો નિયમ, કે 2 અલીલમાંથી એક ઓલવેઝ ડોમિનન્ટ હોય અને એક ઓલવેઝ રિસેસિવ હોય. બટ એના વિશે પણ કેટલાક એક્સેપ્શન છે, જેમ કે કોડોમિનન્સ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સહપ્રભાવિતા, અને ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે અપૂર્ણ પ્રભુતા. ત્યાર પછી આપણે ત્રીજું કન્ક્લુઝન ભણ્યા વિશ્લેષણનો નિયમ એટલે કે લો ઓફ સેગ્રીગેશન, જેને આપણે જન્યુની શુદ્ધતાનો નિયમ કીધો. ગ્રેગર જોન મેન્ડલે એવું કીધું કે કોઈ પણ સજીવ કોઈ પણ લક્ષણ માટે, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ કેરેક્ટર માટે હોમોઝાઇગસ કે હેટ્રોઝાઇગસ હોય, બટ ગેમેટ ઓલવેઝ કેવા રહે છે, પ્યોર રહે છે. એમાં કાં તો કેપિટલ અથવા તો ડોમિનન્ટ અલીલ જાય અને કાં તો રિસેસિવ જાય છે. તો લો ઓફ ડોમિનન્સમાં એક્સેપ્શન હતા, અપવાદ હતા, પણ વિશ્લેષણનો નિયમ 100% સાચો છે. ત્યાર પછી આપણે ટેસ્ટ ક્રોસ અને બેક ક્રોસ ભણ્યા, ફોર્ક લાઇન મેથડ ભણ્યા, જન્યુના પ્રકાર શોધવા માટેનું સૂત્ર ભણ્યા, ઝાયગોટના પ્રકાર શોધવાનું સૂત્ર ભણ્યા અને સ્વરૂપ પ્રકાર શોધવા માટેનું સૂત્ર સમજ્યા.